જે પણ સ્ટીવર્ડ મિત્રો છે એ બાળકોના જવાબને વેરીફાઈ કરશો. હવે આપણે 1 બાય 1 ક્વિઝ લઈ રહ્યા છીએ. સૌથી પહેલો પ્રશ્ન, પૃથ્વીના ગોળા પર હિન્દ મહાસાગર બતાવો. સ્ટીવર્ડ મિત્રો જવાબને વેરીફાઈ કરશો. વેરી ગુડ બેટા. ઓલમોસ્ટ બધા જ બાળકો 1050 બાળકો અત્યારે 100% આન્સર આપી રહ્યા છે. વેરી ગુડ, બધાને અભિનંદન. હાથ નીચે. બીજો પ્રશ્ન, પૃથ્વીના ગોળા પર ઓસ્ટ્રેલિયા ખંડ બતાવો. બોલવાનું નથી, ફક્ત આપણે પૃથ્વીના ગોળા ઉપર એક સ્થળ શોધવાનું છે અને સ્થળ મળી જાય ત્યાં આંગળી રાખવાની છે. ડાબા હાથની આંગળી સ્થળ પર હશે, જમણા હાથની આંગળી આપણી ઉપર હશે. વેરી ગુડ બેટા. સ્ટીવર્ડ મિત્રો આપણે જવાબ વેરીફાઈ કરજો. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીના ગોળા પર પેસિફિક મહાસાગર બતાવો. સ્ટીવર્ડ મિત્રો આપણે જવાબને વેરીફાઈ કરશું, કરતા રહીશું 1 થી 50 બાળકોમાં. બાળકો અત્યારે પેસિફિક મહાસાગર બતાવી રહ્યા છે. વેરી ગુડ. હાથ નીચે. આગળનો પ્રશ્ન, બધાનું ધ્યાન અહીંયા. પૃથ્વીના ગોળા પર વિષુવવૃત્ત બતાવો. જે બાળકો હિન્દી અને અંગ્રેજી વિભાગમાંથી આવ્યા છે એમના માટે ક્વેશ્ચન છે कि ग्लोब पे आप विषुववृत्त रेखा बताइए. ओके. स्टीवर्ड मित्रों जवाब ने वेरीफाई करशो. वेरी गुड बेटा, वेरी गुड. हाथ नीचे. नेक्स्ट क्वेश्चन, पृथ्वीना गोला पर ग्रीनिच रेखा बताओ. સ્થળ શોધવાની છે અને હાથ ઊંચો કરવાનો છે, એક પછી એક શાંતિથી શોધવાનું છે. चलो हाथ नीचे. वेरी गुड बेटा. हवेनो नेक्स्ट क्वेश्चन, पृथ्वीना गोला पर रशिया देश बताओ. अवाज नहीं करवानो. वेरी गुड. તમારું સ્થળ દર્શાવવાનું છે ગ્લોબ પર. વેરી ગુડ બેટા. અવાજ નથી કરવાનો. સ્ટીવર્ડ મિત્રો આપણે ખાસ જવાબને વેરીફાઈ કરીએ. વેરી ગુડ બેટા. चलो नेक्स्ट क्वेश्चन, पृथ्वीना गोला पर जापान देश बताओ. वेरी गुड. पृथ्वीना गोला ઉપર તમારી ડાબા હાથની ફિંગર હોવી જોઈએ અને જમણો હાથ ઉપર હોવો જોઈએ. સ્ટીવર્ડ મિત્રો આપણે જવાબને વેરીફાઈ કરતા રહેશું. चलो नेक्स्ट. ओके. चलो हमारा नेक्स्ट क्वेश्चन, जापान देश की राजधानी पृथ्वीना गोला पर बताओ. બોલવાનું નથી બેટા, આપણે સ્થળ દર્શાવવાનું છે.
અત્યારે આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ, આપણે લર્નિંગ પણ કરી રહ્યા છીએ અને એ સ્થળને શોધી રહ્યા છીએ. વેરી ગુડ બેટા. ચલો વેરી ગુડ બેટા. સ્ટીવર્ડ મિત્રો આપણે જવાબને વેરીફાઈ કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ સર નથી કહેવાનું બેટા, અહીંયા તમારે એક્સપ્લોર કરવાનું છે. તમારું ગુણાંકન અત્યારે વિડિયો રેકોર્ડમાં આવી રહ્યું છે એટલે કોઈએ કહેવાનું જરૂર નથી. તમારો ઉત્સાહ કાબિલ તારીફ છે, પણ અહીંયા સ્થળ આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. વ્હાઈટ શર્ટ વાળા જેટલા પણ સર છે એ આપને જોઈ રહ્યા છે અને આપનું ઓબ્ઝર્વેશન કરી અને ગુણાંકન કરી રહ્યા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓલિમ્પિક 2024 જ્યાં યોજાયેલ એ શહેર પૃથ્વીના ગોળા ઉપર દર્શાવો. વેરી ગુડ. પેરિસ ઓલિમ્પિક જેને આપણે 2024 માં યોજાયો, આપણે પેરિસ શહેર એક્સપ્લોર કરવાનું છે. બોલવાનું નથી બેટા, આપણે સ્થળને દર્શાવવાનું છે, હાથ ઊંચો કરવાનો છે. ધીરે ધીરે બધા જ હાથ ઊંચા થઈ રહ્યા છે ભાઈ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર કોરિયા પૃથ્વીના ગોળા પર દર્શાવો. અવાજ નહીં કરીએ બેટા, આપણે સ્થળને એક્સપ્લોર કરીશું. તમને સ્થળ મળે એટલે તમારી ખુશી અલગ જ છે, દેખી આવે છે, પણ ફક્ત આપણે આને હાથ ઊંચો કરી અને દર્શાવીએ, કોઈને સર નહીં કહીએ બેટા. ચલો ટાઈમ. હેલો, હવે હાથ નીચે. હવે અઘરા પ્રશ્નો શરૂ કરીએ છીએ ટાઈમ ઝોનના. રેડી? બધાને ખબર છે ને આજે એક્સપ્લોર છે. સ્પર્ધા કરતા પહેલા સમજાવીએ છીએ કે તમારા ગોળા ઉપર આવી રીતે ઉપર એક સફેદ અને બ્લેક ચક્કર આપ્યું છે. આ ચક્કર એ દિવસ અને રાત છે. અત્યારે અમદાવાદમાં બરોબર 11 વાગ્યા છે. 11 વગાડી દો બધા. ચલો બધા 11 વગાડી દો. અમદાવાદ શહેર પર 11 વાગ્યાનો સમય સેટ કરેલો બધા લોકો. સેટ થઈ ગયો હોય તો હવે આ સાહેબ જે પૂછે એ શહેરમાં કેટલા સવારના 11 વાગ્યા છે અમદાવાદમાં. ચલો હવે ટાઈમ ઝોન આધારિત આપણા પ્રશ્નો છે. સરે આપને અત્યારે 11 વાગ્યાનો ટાઈમ સેટ કરાયો છે અમદાવાદ શહેરનો. તો મારો પ્રશ્ન છે કે ભારતમાં અત્યારે 11 વાગ્યા છે, તો સિંગાપોરમાં કેટલા વાગ્યા હશે? આપણે હવે સ્થળ સેટ કરવાનું છે બેટા, અને પછી ઉપરના જે ટાઈમ આપેલા છે એના આધારે દિવસ રાત્રિ નક્કી કરી અને પછી તમારો જવાબ જે પણ આપણા સ્ટીવર્ડ મિત્રો જોઈ રહ્યા છે આપણે એમને બતાવવાનો છે. ચલો વેરી ગુડ બેટા. રેડી? હવે નેક્સ્ટ ક્વેશ્ચન માટે હાથ નીચે. બધાનું ધ્યાન અહીંયા. પહેલા પ્રશ્નને સમજવાનો, એ દેશનો ટાઈમ સેટ કરવાનો છે.
ભારતમાં 11 વાગે છે તો સિંગાપુરમાં આપણે 1:30 એટલો સમય થાય છે. 3 થી 2 સાચું જવાબ આપણો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડર્બન ખાતે એક મેચ રમાઈ રહી છે. મેચ ડર્બનમાં સવારે 10 વાગે શરૂ થાય છે તો ભારતમાં એનું પ્રસારણ કેટલા વાગે જોઈ શકીશું? પહેલા ડર્બનનો ટાઈમ સેટ કરો સવારના 10 વાગે. ત્યાં સેટ થઈ જાય પછી આપણી ભારતનો જે પ્રમાણ સમય છે, ભારતના આપણો જે મેપ દેખાય છે ત્યાં આવીને સમય નક્કી કરો કે કેટલા વાગ્યા હશે. વેરી ગુડ. વેરી ગુડ. એનો સાચો જવાબ હું આપી રહ્યો છું. બપોરના 12:30 થી 1 વાગ્યાનો સમય હશે. એ જવાબ આપણો સાચો છે. વેરી ગુડ બેટા, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈમ ઝોન આધારિત છે. ચીનમાં બીજિંગ શહેરમાં યસ ચીનમાં બીજિંગ શહેરમાં રાત્રિના 10 વાગ્યા હોય. નાઈટનો ટાઈમ સેટ કરો. થઈ ગયા? હવે ક્વેશ્ચન આવી રહ્યો છે. તો લંડન શહેરમાં કેટલા વાગ્યા હશે? અવાજ બેટા, આપણે અવાજ નહીં કરીએ. તમારે જવાબ આવી ગયો હોય તો આંગળી ઊંચી કરીશું. હવે ફટાફટ અમે પૂરું કરીએ છીએ. બંને માટે તાલી. ચલો બે માટે ફેરથી તાલી પાડો. અને શું કહેવાય, જૂથ શિક્ષણ. એકને આપણે બીજાને સમજાવે છે. કારણ કે હંમેશા ટાઈમ ઝોનમાં આપણે 20 થી 25 મિનિટને આપણે આગા પાછી ગણીએ છીએ. કારણ કે આપણે અત્યારે આ જે કંઈ ગણી રહ્યા છીએ એ બધું રેખાંશ આધારે ગણીએ છીએ. બધાને ખબર છે મારો ક્વેશ્ચન હવે જવાબ આપશે. હવે ગોળો છોડો થોડી વાર, મારી સાથે બોલવાનું છે. બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનો ડિફરન્સ હોય? હવે સ્કૂલ બોર્ડ માટે તાલી પાડો, તમારા માટે નહીં. પરફેક્ટ. હવે એક કન્ટ્રી એવું જ લાગુ છે કે એમાં કુલ ઊભા થઈને 6 રેખાંશ પસાર થાય છે. કેટલા રેખાંશ પસાર થાય? 6. તો એના બરોબર ને? મેં સાંભળો બરોબર. એક કન્ટ્રી એવું છે કે એ કન્ટ્રીમાં 6 રેખાંશ પસાર થાય છે. ઊભા રેખાંશ કેટલા પસાર થાય છે? 6. તો એના પૂર્વથી પશ્ચિમ છેડા વચ્ચે કેટલી મિનિટનો ડિફરન્સ હોય? આંગળી ઊંચી કરવાનું છે. જો 6 રેખાંશ પસાર થાય તો એના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા તરફ બરોબર કેટલી મિનિટનો ડિફરન્સ હોય? 100. બોલો બેટા, કૃતિકને સટક ઊભા થાઓ. ચલો 24. બધા તાલી પાડશો એના માટે. આખી
બહારની દુનિયાનો કોઈ પણ સમય કરતા જોતા આવડી ગયું છે. ક્લિયર? સારું, તો હવે હજુ એમ થાય છે કે તમારી આટલા બધા મહેનત કરીને આવ્યા છો, એક તો ગોળો ઊંચો કરીને આવ્યા છો, તમારો ગોળો બહાર તમારા સાહેબો સાચવી રાખ્યો તો હવે પાછો જઈને પાછા સાહેબને આપશો, તો તમારી પાછળ કરેલા સાહેબની મહેનત માટે પણ તાલી પાડવું પડે ને. સારામાં સારા સોશિયલ સાયન્સ ટીચર છે આ બધા, તમારા જ્યોગ્રાફી ટીચરે શીખવાડ્યું ને બધા. હા, એટલે પહેલી વાત તો એ કે સ્કૂલ બોર્ડની 350 જેટલી અપર પ્રાઇમરી સ્કૂલના તમે લોકો 1050 બાળકો છો. તમે તમારા સ્કૂલના પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો છે. તમારો કયો નંબર આવ્યો છે? તો તમારા માટે છેલ્લી જોરદાર તાળીઓ. ખૂબ સરસ, વેરી ગુડ. હવે તો આ આપણી ગોળાની સ્પર્ધા, ગોળાનું એક્સપ્લોરેશન ભાઈ પ્રતાપભાઈ, જરાવદીનભાઈ આપણે પૂરું કરીએ છીએ. ઓકે સર, એમની જે પ્રતાપભાઈની જે ટીમ છે બધી બોર્ડ ઉપર પહોંચે, આપણે બધા બેસી રહીશું. આ ટીમ માટે જેને મહેનત કરી છે એવા બધા લોકો બોર્ડ ઉપર આવી જાય. એમનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પ્લીઝ. આપણું આ એક્સપ્લોરેશન ઓફ ગ્લોબ એક્ટિવિટી ઇવેન્ટ જે છે આપણે પૂરી કરીએ છીએ.